હેલો ફ્રેન્ડ્સ, લાઈફસ્ટાઈલ ટ્રિપ્સમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે હું એક રેમેડી લઈને આવી છું। તે અહીંયા 4 ઇન્ગ્રીડિયન્ટ્સથી આપણે આ જે ફાકી છે તેને બનાવીશું અને તમારે પેટની ચરબી કઈ રીતે ઉતારવી તે હું તમને બતાવીશ। તો અહીંયા 100 ગ્રામ લોંગ લીધા છે, 150 ગ્રામ અળસી અને 100 ગ્રામ આપણે જીરું લીધું છે અને 100 ગ્રામ આપણે અજમા લીધા છે। તો અહીંયા અળસી છે તેને શેકી અને તેનો પાવડર કરવાનો છે। તો અહીંયા આ પાવડર કરવાથી તે આપણા શરીરમાં વધારે કામ કરે છે। તો અહીંયા આપણે શેકીને યુઝ કરીશું। અહીંયા બધાના એક જ પ્રશ્ન હોય છે કે અમે વેટ લોસ માટે ઘણા બધા પ્રયોગો કરતા હોઈએ છીએ, પણ ઘણા બહેનો અથવા તો ભાઈઓ છે તે ભૂખ્યા રહ્યા વગર તે ભૂખ્યા રહી અને વેટ લોસ કરતા હોય છે। તો અહીંયા તમારે 3 ટાઈમ જમી અને આ રેમેડી છે તેનો યુઝ કરવાનો છે। તો આ વિડીયોમાં હું તમને કઈ રીતે યુઝ કરવું, કઈ રીતે તમારે પીવું એ હું તમને આ વિડીયોમાં બતાવીશ। તો આ વિડીયોમાં હું તમને 15 દિવસ સુધી તમે આ રેમેડી યુઝ કરશો એટલે તમારો વેટ લોસ છે તે એકદમ હળવો અને ફ્રી થઈ જશે અને ચરબી તો એકદમ ગાયબ થઈ જશે। અને 1 કલાક તમારે જેમાં પહેલાં પીવાનું છે હુંફાળા પાણીમાં અને 1 કલાક પહેલાં સાંજે જમ્યા પહેલાં પીવાનું છે। તો આ રીતે તમે યુઝ કરશો એટલે તમારી જે વેટ લોસ છે તે દૂર થઈ જશે। અને અહીંયા આપણે ઘઉં અને દૂધમાં ઇન્ડાયરેક્શન હોય છે, એટલા માટે આપણે શરીરમાં ચરબીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે। ઘણા દૂધ પીવાનું પણ બંધ કરતા નથી અને ઘઉં ખાવાનું પણ બંધ કરતા નથી, એટલા માટે તમે આવું એક પાવડર છે તે ફાઇન બનાવી લેશો। અજમા અને જીરું છે તેને આપણે આ રીતે મિક્સરમાં એકદમ ફાઇન એવો ઝીણો બારીક પાવડર કરી લેવાનો છે। તો આ રેમેડી તમે 15 દિવસ સુધી યુઝ કરશો એટલે તમારું શરીર છે તે ઉતરી જશે અને ચરબી છે તે ગાયબ થઈ જશે। અહીંયા મેં પોતે જ યુઝ કરેલો છે અને પછી વ્યુઅર્સને હું શેર કરું છું। તો આ મારી જે બોડી ઉતરી ગઈ છે એમાં હું વ્યુઅર્સને શેર કરીશ તો તેને પણ આ રીતે ઉપયોગી થશે, એટલા માટે આ મેં વિડીયો બનાવેલો છે। તો અહીંયા 150 ગ્રામ અળસી છે તેને આપણે આ રીતે મિક્સર જારમાં ઝીણો પાવડર કરી લેવાનો છે। અહીંયા આ એક સાથે આપણે 15 દિવસનો અહીંયા પાવડર મેં કરી લીધો છે। તો તમે પણ આ રીતે કરી એકી સાથે અને તમે 15 દિવસ પહેલાં તમારી કમર છે તેની સાઇઝ માપવાની છે અને 15 દિવસ પછી તમારે પ્રયોગ કર્યા પછી તમારી કમરની સાઇઝ માપવાની છે। જો વજન ઉતરે નહીં તો કોમેન્ટમાં મને કહેજો, હું આ 100% તમને આ રિઝલ્ટ આપે છે। અહીંયા રેમેડી હું 4 વસ્તુમાંથી જ યુઝ આપણે બનાવીશું અને કઈ રીતે પીવાની છે એ હું પણ તમને બતાવી દઈશ। તો અહીંયા લોંગ છે તેને આપણે એકદમ ઝીણો એવો બારીક પાવડર કરવાનો છે। અહીંયા આપણે બહેનોને શરીરમાં વધારે ચરબીનું પ્રમાણ હોય છે, પેટની ચરબી કઈ રીતે દૂર કરવી એમાં આ એકદમ જોરદાર ગાયબ ચરબી થઈ જાય છે। પણ અહીંયા 3 આપણે 1, 2 ને 3 આપણે ટીપ છે તે ફોલો કરવાની છે। અહીંયા ટીપ નંબર આ 1 છે, પછી આપણે ટીપ નંબર 2 અને 3 આ વિડીયોમાં બતાવીશું તમને। તો અહીંયા તમે દરરોજ આ રીતે કરશો એટલે તમારી બોડી છે તે ઉતરી જશે અને એકદમ તમારું શરીર છે તે હળવું થઈ જશે અને ખાવાનું તમારે 3 ટાઈમ પણ કઈ રીતે યુઝ કરવો એ હું તમને અત્યારે બતાવીશ। અહીંયા આપણે પાવડર થઈ ગયો છે અને ઇન્ગ્રીડિયન્ટ્સનો બધા, અને હવે આપણે એમાં 1 ગ્લાસ આપણે પાણી એડ કરીશું। તમારે ગ્લાસ ભરીને જ આપણે એડ કરવાનો છે। હવે અહીંયા પાવડર બની ગયો છે તે કાચની બોટલ હોય તેમાં આપણે આ રીતે એરટાઈટ હોય તેમાં ભરી અને રાખી દેવાનું, એટલે આપણે એકી સાથે 15 દિવસ આપણે ખાલી 1 ચમચી એડ કરવાથી આપણે ગરમ પાણીમાં હુંફાળા એમાં આપણે આ ડાયરેક્ટ પી શકીએ છીએ અને ટાઈમ પણ ઓછો લાગે છે। તો અહીંયા આવું એક સાથે બનાવી લીધું છે મેં। અહીંયા આપણે 1 ગ્લાસ પાણી લેવાનું છે। તો અહીંયા 1 ગ્લાસ પાણી આપણે હુંફાળું ગરમ કરવાનું છે, બહુ વધારે ગરમ નથી કરવાનું।
તો હવે અહીંયા 1 ચમચી બધા ઇન્ગ્રેડિયન્ટ છે એક સાથે આપણે મિક્સ કરી લીધા છે. તો 1 ચમચી આપણે એડ કરીશું અને એમાં પાણી ગરમ આપણે એડ કરી દઈશું. તો આવું તમે 1 કલાક જમ્યા પહેલાં અને સાંજે 1 કલાક જમ્યા પહેલાં 2 ટાઈમ તમારે આવું પાણી પીવાનું છે 1 ચમચી એડ કરી અને આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સને. તો તમે જોઈ શકો છો આ રીતે પાણી પીવાથી આપણી પેટની ચરબી છે તે ગાયબ થઈ જશે. અને આ ટિપ્સ નંબર 1 છે અને ટિપ્સ નંબર 2 હું તમને બતાવું છું. અહીંયા મેં વેસલિંગ 1 ચમચી લેવાનું છે અને 1 ચમચી આપણે વિક્સ લેવાની છે અને 2 ચમચી અહીંયા આપણે તલનું તેલ છે તે લેવાનું છે. પણ હું અત્યારે અડધી ચમચી જ લઉં છું. પણ તમે એકસાથે આવી પેસ્ટ બનાવી અને રાખી દેશો એટલે કાચની બોટલમાં તો તમારે 15 દિવસ સુધી બનાવવાની રહેશે નહીં. તો અહીંયા હું 2 દિવસની જ બનાવું છું. તો અહીંયા મેં 1/4 સ્પૂન જેટલી આપણે બામ લીધી છે વિક્સ અને 1 ચમચી આપણે તલનું તેલ લેવાનું છે અને અડધી ચમચી જેટલું મેં અહીંયા વેસલિંગ લીધું છે અને તેને બરાબર આ રીતે મિક્સ કરી દેવાનું છે એક જ દિશામાં ફેટી. અને તો અહીંયા આ 3 ઇન્ગ્રીડિયન્ટ્સને મિક્સ કરી અને આપણે પેટનો ભાગ હોય ત્યાં ચરબી હોય ત્યાં આપણે લગાવી અને મસાજ કરી 2 મિનિટ અને કોટનનો દુપટ્ટો અથવા તો પેટે બાંધવાનો જે બેલ્ટ આવે છે એ ન હોય તો પણ તમે કોટનનું કાપડું આ રીતે પેટે લગાડી અને તમે બાંધી અને રાખી શકો છો અને કામ પણ કરી શકો છો. તમે અહીંયા જે જેન્ટ્સ હોય છે તે વધારે રાખી શકતા નથી પણ 1 કલાક સુધી તમે આ રીતે રાખી શકો છો. અને બહેનો હોય તો તે આખો દિવસ આ રીતે લગાડી અને કામ કરી શકે છે. તો અહીંયા કોટનનો દુપટ્ટો બાંધી અને આ રીતે તમે રાખી શકો છો. હવે ટિપ્સ નંબર 3 છે તે તમારે ભુજ નમન આસન કરવાનું છે. તો અહીંયા જમીનમાં આપણે માથું છે તેને ઝુકાવી અને પગ છે બંને એ વાળી અને માથું છે તે આગળની તરફ અને હાથ પાછળની તરફ રાખવાના.